આયોજન કર્યું છે. બેઠકમાં શું છે, ચાર્જ સંભાળ્યો છે, વ્યવસ્થાને લઈને આપના તરફથી શું કાર્યવાહી કે પ્રક્રિયા છે? ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે રાજ્ય સરકાર તરફથી મારી નિમણૂક થઈ છે. એ પછી આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ અને ભાવનગર કોર્પોરેશનના જે અગત્યના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી નરેન્દ્ર મીના સાહેબ છે એમની સાથે વિગતવાર જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે એના તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી, જેથી કરીને જે રેગ્યુલર ચૂંટણી થઈ અને નિયમિત જે જનરલ સભા અને સ્ટેન્ડિંગ કમિટી એ જે વ્યવસ્થા હોય છે એની નિમણૂક થાય એ દરમિયાન સુધી વહીવટ સુચારુ રીતે ચાલે, તમામ સેવાઓ લોકોને સમયસર મળી રહે, જે ચાલુ યોજનાઓ હોય એ સમયબદ્ધ રીતે આગળ વધે અને જે પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય એનું સત્વરે નિરાકરણ થાય. એ માટે જે અત્યારે કામગીરી અને હયાત વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવી અને આગળ વધુને વધુ સુદૃઢ રીતે એ રીતે કરી શકાય એ માટે એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને સતત જે બાબતો હશે એનો રિવ્યુ કરવામાં આવશે. સાહેબ, ખાસ તો ઉનાળો આવે છે, હજી ચૂંટણી જાહેર નથી, તો પાણીને લઈને ચર્ચા કે કોઈ અધિકારી સાથે વાતચીત છે? બિલકુલ, હાલ જે પાણી જે ભાવનગર શહેરને અલગ અલગ જે 4 સોર્સમાંથી જે માહિતી આપવામાં જે પાણી આપવામાં આવે છે, જે મને માહિતી છે મુજબ શેત્રુંજી ડેમ, બોર તળાવ, પાણી પુરવઠા બોર્ડથી જે પાણી મળે છે અને જે એ રીતે 4 અલગ અલગ સોર્સમાંથી જે પાણી મળે છે એ અત્યારે એનું ટ્રીટમેન્ટ જે વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી હોય એનો સુચારુ રીતે ઉપયોગ કરી અને નિયમિત શહેરમાં જે પાણી વિતરણ થાય છે એમાં કોઈ સમસ્યા હોય તો એનું તુરંત નિરાકરણ થાય અને લોકોને નિયમિત અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે એ માટેની જે વ્યવસ્થા છે એ વધારે સઘન રીતે ચલાવવામાં આવે એ માટે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે. સાહેબ, એક પ્રશ્ન એવો છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામ મંજૂર થઈ ગયા હોય એ હવે જે કામો જે થવાના છે એટલે કે જે મંજૂર થઈ ગયા છે એ જ કામો થવાના છે કે ઇલેક્શન હજી જાહેર થાય ત્યાં સુધી વહીવટદાર તરીકે આપના તરફથી બીજા કામોને મંજૂરી મળી છે? સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કામો મંજૂર થયેલા હોય એ જે નિયમાનુસાર જે પ્રક્રિયા હશે એ આગળ એમાં વધશે. જે એના મંજૂરી મળી હોય, બજેટમાં જોગવાઈ થઈ ગયેલી હોય અને ટેકનિકલ અને વહીવટી પાસાઓ ધ્યાનમાં લઈ અને એની જે મંજૂરી હોય એ નિયમિત રીતે સુચારુ રીતે કામ ચાલશે. ઇમરજન્સીની કોઈ બાબતો હોય અથવા શહેરને સ્પર્શતી કોઈ અગત્યની બાબત હોય અને વચગાળાના સમય દરમિયાન એનું નિરાકરણ કરવું જરૂરી હોય તો એનો નિર્ણય અમારા દ્વારા કરવામાં આવશે. પણ મોટાભાગે જે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે બોડી હોય એ જમીનને લગતી બાબતો હોય, મોટી નાણાકીય બાબતો હોય, બજેટને લગતી બાબતો હોય કે મોટી નીતિ બાબતો હોય તો એમના દ્વારા નિયમિત રીતે કરવામાં આવતું હોય છે. વહીવટદારની નિમણૂક જ સરકાર એટલા માટે કરે કે વચ્ચેના સમય દરમિયાન કોઈ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ થાય અને અગત્યની કોઈ પ્રજાને સ્પર્શતી બાબત હોય તો એના પર તુરંત ધ્યાન આપી શકાય એ માટે વહીવટદાર દ્વારા એના નિર્ણયો કરવામાં આવે. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન, અરજદાર હોય છે, અરજદારને શાસકો હવે નથી, વિપક્ષ પણ નથી, તો એ અરજદારોને લઈને એ પોતાની જે રીતે અગાઉ જે રીતે અરજીઓ થતી હોય છે એ રીતે અરજીઓ કરી શકે છે? બિલકુલ, પ્રજા કોર્પોરેશનનું કામ જ છે લોકોને સુવિધા આપવાનું. એટલે જે મારા અધિકારીઓ છે અલગ અલગ વિભાગના કમિશનરશ્રી છે એ લોકો અહીંયા જ કોર્પોરેશનમાં જ ફરજ બજાવે છે અને એમને જે પણ પ્રશ્ન હોય ઓનલાઈન માધ્યમથી, ફિઝિકલ માધ્યમથી, રૂબરૂમાં એ લોકો દરેક સમસ્યા રજૂ કરી શકે અને એનું નિરાકરણ ઝડપથી કરવામાં આવશે, કાર્યક્ષમ રીતે કરવામાં આવશે અને એના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે જ ટૂંકમાં વહીવટદારની પણ નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને કોર્પોરેશનને માર્ગદર્શન આપવામાં આવે અને જે લોકોને સ્પર્શતા જે કામો છે એ સત્વરે થાય.